વિસાવદરની પેટા ચૂંટણી ખૂબ જ વિવાદ રહી અને કૌભાંડ અને ભ્રષ્ટાચારના ખુલાસાઓ થયા ત્યારબાદ જ્યારે પરિણામ આવ્યું ત્યારે ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે અને હવે કોંગ્રેસના લલિત વસોયા મેદાને આવ્યા છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। કોંગ્રેસના લલિત વસોયાએ ગોપાલ ઇટાલિયા પર આક્ષેપ કર્યા છે કે જ્યારે સ્ટિંગ ઓપરેશન કર્યું હતું તેની માનહાનિ થઈ છે। લલિત વસોયાએ સ્ટિંગ ઓપરેશનમાંથી હોટલમાંથી નીકળતા હોય તેવું દેખાઈ રહ્યું છે। સ્ટિંગ ઓપરેશનમાં આમ આદમી પાર્ટીએ, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના જે નેતાઓ છે તેના ઉપર ભ્રષ્ટાચારના અને કૌભાંડના આક્ષેપો કર્યા હતા કે તે લોકો પૈસા આપી લોકોને ખરીદે છે, મતદારોને ખરીદે છે। પરંતુ ત્યારબાદ પરિણામ આવ્યું અને પરિણામ બાદ ગોપાલ ઇટાલિયા છે તે કહેવાય ભવ્ય જીત થઈ છે। ધારાસભ્ય તરીકે વિસાવદરના ચૂંટાયા છે અને હવે ગોપાલ ઇટાલિયા છે કામ કરવા માટે તૈયાર થઈ ગયા છે। પરંતુ જે કોંગ્રેસના લલિત વસોયા છે તેમણે ગોપાલ ઇટાલિયા પર 10 કરોડની માનહાનિનો દાવો કર્યો છે। ગઈકાલે જ્યારે તેમણે દાવો કર્યો હતો ત્યારે જ્યારે ગોપાલ ઇટાલિયા સાથે વાત કરવામાં આવી તો તેમણે કહ્યું હતું કે આ એક પણ પ્રકારની આવી અરજી કે કોઈ નોટિસ તેમને મળી નથી, પરંતુ જે લલિત વસોયા અને ભારતીય જનતા પાર્ટી છે કહેવાય છે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા છે તેમની જીત પચાવી નથી શકતી અને તેને લઈને આવા દાવાઓ કરી રહી છે। ત્યારે આજે આમ આદમી પાર્ટીના ભાવેશ ભટ્ટ છે તેમણે એક વિડીયો વાયરલ કર્યો છે। શું કર્યા છે આવો સાંભળીએ। લલિત વસોયા આક્ષેપ કરે છે ગોપાલ ઇટાલિયાએ મને બદનામ કર્યો ને ઓલું કર્યું। તમે લાલ પાણીના કેટલા આંદોલન કર્યા? હું જળ સમાધિ લઈ લઈને ઓલું કર લઈને આ રેતીના ડંપરિયા વાળાઓની માથે કર્યું ને કેટલાય માથે કર્યું। તમારા હપ્તા બંધાઈ ગયા ને તમારું બધું થઈ ગયું એટલે તમે છાના મુના બેસી ગયા। તમે હપ્તા શાહી છો, તમે ભાજપના માણસ છો, તમે જયેશ રાદડિયાના ટેકેદાર છો, તમે રહેવા દો। લાલ પાણીનું ડીંડક કર્યું જયેશ રાદડિયાને કહેવાથી। તમે કોંગ્રેસના ધારાસભ્ય હતા, આખું કોંગ્રેસ આવ્યું હતું, તમે વિધાનસભામાં શું કર્યું? ખોટા ડીંડક કર્યા। ધોરાજીને 30 વર્ષથી પાણી નથી મળતું, તમે એ તો જુઓ। ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો। તમે ધારાસભ્ય બન્યા ને તમે બધું બન્યા, તમારી નગરપાલિકામાં બોડી બની, તમે શું કર્યું? ધોરાજીમાં રસ્તાના ભ્રષ્ટાચાર થાય છે, કેટલા રૂપિયા ખવાઈ જાય છે, એક કોઈ ગેરંટી પીરિયડમાં કામ હાલે છે ક્યાંય? તમે કોંગ્રેસે શું વિરોધ કર્યો? તમે ધારાસભ્ય હતા ત્યારે, તમારી નગરપાલિકાની બોડી હતી ત્યારે તમે શું કર્યું? ખોટે ખોટું ગોપાલ ઇટાલિયા જેવા ઈમાનદાર માણાની સામે હવામાં તમે ખોવાઈ જાઓ અને તમારું જિંદગીમાં ક્યાંય સારું નહીં થાય હો। 30 વર્ષ થયા તમે ઓમ તો કહેવાવ તો કોના પીએ? તમે કોના માણસ હો એ તો કયો। તમે એમ કહેતા કે હું વિઠ્ઠલ રાદડિયાને પીએ છું ને મને કાગળિયામાં ખબર પડે ને હું આ કરું ને વિઠ્ઠલ રાદડિયા જેવું તમારામાં જ કાંઈ નથી। જયેશ રાદડિયામાં એક વાળ નથી એના જેવો વિઠ્ઠલ રાદડિયા જેવું। આ પાક વીમોનું બધું કેટલું હેરાન થયા પબ્લિક। બાકી જેતપુર, ધોરાજી, કનોણા, જેતપુર, ઉપલેટા આ લોકો કોઈ દી પાક વીમા બાબતે હેરાન ન થતા। વિઠ્ઠલ રાદડિયા એમ કહે ને કે આટલો પાક વીમો દેવો જોઈએ એટલો આવતો। તમે શું કરી શક્યા? એનો છોકરો ખુદ કાંઈ નથી કરી શક્યો તો તમે હું એના છોકરાની વાહે વાદે પડ્યા હો? તમારું શું આવ્યું? તમે જયેશ રાદડિયાને કહેવાથી ત્યાં પડ્યા હતા ને જયેશ રાદડિયાને મોટો કરવા હાટું સાયોના હોટલમાં પકડાણા ને તમે બધું કર્યું। તમારે શું થયું એમાં? તમે 2% કમિશન ત્યાં છો, રહેવા દો આ બધું વધારે બોલાવોમાં। અને હું ધોરાજીનો જ છું હો, તમને ઓળખું છું। તમે કહો ત્યારે તમારી સામે હું આવીશ હો। હા, વાંધો નહીં હો। જે પ્રમાણે ભાવેશ ભટ્ટ પણ આરોપ લગાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે ગોપાલ અને આમ આદમી પાર્ટી છે તે કાર્ય કરવા માટે મેદાને આવી છે અને આ કાર્ય કરે છે તે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસને પચતું નથી, એટલા માટે આવું બધા કહેવાય છે કે ષડયંત્રો રચી અને આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાને બદનામ કરવાનું કાવતરું કરી રહ્યા છે। તમને શું લાગી રહ્યું છે આ મુદ્દામાં કે ગોપાલ ઇટાલિયાને બદનામ કરવામાં આવી રહ્યા છે કે ખરેખર આ દાવો કરવામાં આવ્યો છે ને હવે ગોપાલ ઇટાલિયા પર શું કાર્યવાહી થશે જો એ દાવો કરવામાં આવ્યો હશે તો તેના વિશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।